વેલકમ બેક. કચ્છની નાવીનાર ગામે ગૌચરની જમીનનો વિવાદ. ગૌચરની જમીન અન્ય હેતુ માટે આપવા મામલે હાઈકોર્ટમાં સુનાવણી કરાઈ. મુદ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે ગૌચરની જમીન અપાઈ છે. હાઈકોર્ટે સરકાર અને કચ્છ કલેક્ટરની કાઢી ઝાટકણી. ગૌચરની જમીન કેવી રીતે અન્ય હેતુ માટે આપી શકો? કલેક્ટરે જે નિર્ણય લીધો તે ગેરકાયદેસર છે તેવું કહેવું છે હાઈકોર્ટનું. સરકારે વૈકલ્પિક જમીન 6 થી 7 કિલોમીટર દૂર આપવાનું કહ્યું. પશુપાલક ચાલીને 6 થી 7 કિલોમીટર પશુઓને લઈને ત્યાં જશે તેવો સવાલ હાઈકોર્ટે કર્યો. રાજ્ય સરકારે સમય માંગતા હાઈકોર્ટે 2 સપ્તાહનો સમય આપ્યો. રેવન્યુ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને કચ્છ કલેક્ટર 2 સપ્તાહમાં અલગ અલગ સોગંદનામું કરે. 2 સપ્તાહ બાદ વધુ સુનાવણી હાથ ધરાશે. સરકારની સંપત્તિ નથી, એ કોમન પ્રોપર્ટી રિસોર્સિસ છે. સુપ્રીમ કોર્ટના આદેશો પ્રમાણે તમારે જો ગૌચર લેવું હોય, આમ તો તમારે ગૌચર આપવાનું નથી, પણ લેવું હોય તો એટલી જમીન તમારે ગૌચર યોગ્ય આપવી પડે. ગુજરાત સરકારના પોતાના ઠરાવો છે. અત્યારે 270 એકરની ખોટ પડે છે, તો તમારી પાસે નવીનાળ ગામને આપવા માટે જો જમીન ન હોય અને ગૌચરની જમીન ન હોય તો અદાણી SEZ ને જે 231 એકર જમીન આપી હતી એ પાછી. મહત્વપૂર્ણ સમાચાર. પાટણની સિદ્ધપુર હોસ્પિટલ વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ. સરકાર તરફથી હાઈકોર્ટમાં જણાવ્યું કે નવી આયુર્વેદિક હોસ્પિટલ બનવી શક્ય નથી, જેથી સરકાર આયુર્વેદિક હોસ્પિટલમાં ડેન્ટલ અને કેન્સરની સારવાર અને રિસર્ચ માટે હોસ્પિટલ શરૂ કરશે. ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અને ડેન્ટલ હેલ્થ એજ્યુકેશન એન્ડ રિસર્ચે અમદાવાદ સાથે મળીને હોસ્પિટલ બનાવશે. હોસ્પિટલ અને કોલેજ માટેનું એસ્ટિમેટ હાઈકોર્ટના રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરાશે. 4 મહિનામાં તમામ પ્રક્રિયા પૂર્ણ થશે. સેક્રેટરી ઓફ વેલફેર ડિપાર્ટમેન્ટ અને આયુષ વિભાગના ડિરેક્ટર પ્રક્રિયા પર નજર રાખશે. સમગ્ર મામલે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી થઈ શકે છે અને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કરાયો. સુનાવણી બાદ હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો. ડેન્ટલ હેલ્થ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અમદાવાદ અને ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટ બંને મળીને એક ડેન્ટલ માટે હોસ્પિટલ અને ટ્રીટમેન્ટ માટેની અને રિસર્ચ માટેની એક PG લેવલની કોલેજ બનાવવાનું નક્કી કર્યું છે. સાબરમતી પ્રદૂષણ મુદ્દે સુઓ મોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ. નદી પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે એમસીનો ઉધડો લીધો. સમય આપ્યા બાદ પણ યોગ્ય કામ નહીં કર્યાનું કહ્યું. હાઈકોર્ટના હુકમની અવગણના કર્યાનું પણ નોંધ્યું. આ સાથે એમસી કમિશનર પર કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી. કહ્યું જે કામ કરવાનું હતું તે યોગ્ય રીતે કર્યું નહીં અને કોર્ટની ફટકાર બાદ હવે તમે કામ કરો છો. અમે ઘણા બધા પ્રયત્ન કર્યા છે તેવા નિવેદનની કોઈ જરૂર નથી. કોર્ટ તમને પ્રશસ્તિ પત્ર આપવા બેઠી નથી. તમે તમારું કામ ઠીક છે એવી રીતે કરો એ માટે અદાલતે આટલા પ્રયત્નો કરવા પડે છે. લોકોએ જે સ્ટેપ્સ લેવાના હતા એ પણ હજી ઓનગોઈંગ બતાવ્યા છે, પણ કેવા સ્ટેજે પહોંચ્યા છે, શું છે એ કંઈ ડિટેલ્સ આપી નહોતી. એટલે કોર્ટે AMC ઉપર આજે બહુ જ ખરાબ રીતે કીધું છે કે ભાઈ તમે અગર હવે સાચી હકીકત નહીં મૂકો રેકોર્ડ ઉપર તો અમે હવે ઓર્ડર જ પાસ કરી દઈશું. ફિલ્મ મહારાજ પર હાઈકોર્ટનો ચુકાદો. હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પરથી સ્ટે હટાવ્યો. કોર્ટે અરજદારની અરજી ફગાવી. ફિલ્મ મહારાજ થશે રિલીઝ. ફિલ્મમાં કોઈ વિવાદિત નથી તેવું કહેવું છે હાઈકોર્ટનું. હવે આ ફિલ્મ કોઈ પણ સમયે OTT પર રિલીઝ થઈ શકશે. નામદાર હાઈકોર્ટનું અવલોકન એવું છે કે આ પિક્ચરમાં જે ગંભીરતા અમે બતાવી હતી એવું કશું છે નહીં અને કોઈ ચિંતાજનક કોઈ ધર્મને કે વર્ગને નુકસાન થશે નહીં એવી એમને પિક્ચર જોયા પછી ખાતરી થતાં આ સ્ટે ઉઠાવ્યો છે અને મહારાજ પિક્ચરને રિલીઝ એ લોકો કરી શકે છે. મહેસાણાના ઊંઝા ઉમિયાધામમાં પૂનમને લઈ ભક્તોની ભારે ભીડ. સવારથી દૂર દૂરથી ભક્તો માં ઉમિયાના દર્શનાર્થે પહોંચ્યા. માં ઉમિયાના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી. માં ઉમિયાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. માં ઉમિયા કડવા પાટીદારોના કુળદેવી છે. તો ઊંઝા ઉમિયાધામમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. સવારથી જ દૂર દૂરથી માં ઉમિયાના દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા છે. કડવા પાટીદારોના કુળદેવી છે માં ઉમિયા, એટલે જ આસ્થા અને ભક્તિનો અહીં સંગમ વહી રહ્યો છે. લોકો દૂર દૂરથી અહીં માં ઉમિયાના દર્શનાર્થે સવારથી જ પહોંચ્યા છે.
યાત્રાધામ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર. જેઠ સુદ પૂર્ણિમાએ ભક્તોની ભારે ભીડ જામી. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચ્યા. મંગળા આરતીનો મોટી સંખ્યામાં ભક્તોએ લહાવો લીધો. અંબાજી મંદિર ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. પૂનમે ભક્તો ગુજરાત અને ગુજરાત બહારથી દર્શન કરવા માટે આવતા હોય છે. 51 શક્તિપીઠમાંનું અંબાજી, જ્યાં બોલમાળી અંબે જય જય અંબેના નાદથી આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. અહીં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ સવારથી જ પહોંચ્યા છે મા અંબાના દર્શનાર્થે. કઈ રીતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટ્યું છે તેની તસવીરો જુઓ. ઉર્ફિન હોવાની શંકા. દરિયાકાંઠે ડ્રગ્સ રેકેટ ઝડપાવવામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા. કહ્યું, પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓની કામગીરી બિરદાવવા લાયક છે. ગુજરાત પોલીસ સહિત એજન્સીઓનો પણ માન્યો આભાર. વડોદરામાં રણોલી વિસ્તારના એક મકાનમાં એસઓજીના દરોડા. અક્ષર રેસિડેન્સીના મકાન નંબર C510માં હેરોઇનનો જથ્થો ઝડપાયો. ભાડાના મકાનમાં નશાનો કારોબાર કરતા આરોપીની એસઓજીએ કરી અટકાયત. દાહોદમાં નકલી કચેરી, નકલી એને બાદ હવે નકલી કર્મચારીઓ સામે આવ્યા. લીમખેડા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં સરકારી કર્મચારીઓની જગ્યાએ બિનઅધિકૃત વ્યક્તિઓ કરી રહ્યા છે કામગીરી. વિડીયો વાયરલ થતા ટીડીઓએ કહ્યું, આ કર્મીઓ અમારા નહીં. દાહોદમાં નકલી તપાસ અરજીથી ખળભળાટ. શાળાના આચાર્ય સામે દ્વેષ ભાવના રાખી અન્ય શાળાના આચાર્યના નામે કરાઈ અરજી. પોલીસ તપાસ અને સીસીટીવી કેમેરાના માધ્યમથી ભાંડો ફૂટતા વધુ કાર્યવાહી હાથ ધરાઈ. ભરૂચના નોંધાણા ગામમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે અથડામણ. મારક હથિયારો ઉછાળવાની સાથે થયો હતો ગોળીબાર. ઘટનાને લઈને પોલીસે 13 આરોપીઓની કરી ધરપકડ. ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી દેશી બનાવટની પિસ્તોલ કરાઈ જપ્ત. અમદાવાદમાં બગોદરા પોલીસે કફ સિરપના જથ્થા સાથે 2 આરોપી ઝડપ્યા. 419 નંગ કફ સિરપની બોટલ કરી કબજે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરી શરૂ. સુરતમાં કામરેજ નજીક ફાર્મ હાઉસમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ. મિત હરિયાણી નામનો વ્યક્તિ થાઈ મહિલાઓને બોલાવતો. રેડ કરતા 5 થાઈ મહિલા, 2 મજૂર, 3 ગ્રાહકો ઝડપાયા. જ્યારે મુખ્ય આરોપી મિત હરિયાણી ફરાર. ગીર સોમનાથના કોડીનારમાં પાડોશી બન્યો હત્યારો. સામાન્ય બોલાચાલીમાં પાડોશી મહિલાને ઉતારી મોતને ઘાટ. પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા. પંચમહાલ નીટ પરીક્ષા કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો. ગોધરા પોલીસે નીટ પરીક્ષા કૌભાંડને લઈને નિવેદન આપતા કહ્યું, નીટ પરીક્ષા પેપર ગોધરાથી લીકની વાત ખોટી. ગોધરા સેન્ટર પરથી કોઈ પેપર લીક થયું નથી. સુરતમાં ફાયર સેફટીના અભાવે 150થી વધુ શાળાઓને ડીઈઓએ ફટકારી નોટિસ. હાઈકોર્ટની ટકોર બાદ સુરત જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં. 1300થી વધુ શાળાઓનું હાથ ધરાયું હતું સરપ્રાઇઝ ચેકિંગ. 150થી વધુ શાળાઓમાં ફાયર સેફટીના સાધનોમાં ખામીઓ મળી આવતા કાર્યવાહી. કચ્છની નાવીનાર ગામે ગૌચરની જમીન અન્ય હેતુ માટે આપવા મામલે હાઈકોર્ટમાં સુનાવણી. હાઈકોર્ટે સરકાર અને કચ્છ કલેક્ટરની કાઢી ઝાટકડી. હાઈકોર્ટે કલેક્ટરે લીધેલા નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો. ધનસુરા તાલુકાના ભાજપ મંત્રી બિંકલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર. ગામડાઓમાં મંદિરોના કોમર્શિયલ વીજ કનેક્શનને સામાન્ય વીજ કનેક્શન કરવા કરી માંગ. કોમર્શિયલ કનેક્શન હોવાના કારણે મંદિરો પર આર્થિક ભારણ વધવાનો ઉલ્લેખ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં એસઆઈટીએ આજે રિપોર્ટ સરકારને સુપરત કર્યો. રિપોર્ટમાં 4 વિભાગની બેદરકારી સામે આવી. જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાય તેવી શક્યતા. રોંગ સાઈડમાં વાહનો હંકારનારા સામે શરૂ કરાઈ ટ્રાફિક ડ્રાઈવ. આવતીકાલથી શરૂ થનારી ડ્રાઈવ આગામી 10 દિવસ સુધી ચાલશે. એસજી રોડ સહિત શહેરની અંદરના રોડ પર પણ યોજાશે ટ્રાફિક ડ્રાઈવ. દ્વારકાધીશ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવ્યો. દર વર્ષે જેઠ માસમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં કરવામાં આવે છે જ્યેષ્ઠાભિષેક. ઋતુ અનુસાર શ્રીજીનું અમૃત તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જળથી જળાભિષેક કરાયો. સોમનાથ મહાદેવને કેરીનો મનોરથ. સોમનાથ ટ્રસ્ટે 2500 કિલો કેરીઓની પ્રસાદી આંગણવાડીમાં કરી વિતરણ. 9700 જેટલા બાળકોને કરાઈ કેરી વિતરણ. આવતીકાલે ભગવાન જગન્નાથજીની નીકળશે જળયાત્રા. વાંચથી ગાજથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મામાના ઘરે જશે. જળયાત્રાને લઈને ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ઓડિશાના પુરીમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ. રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં. આયોજન મુજબ અનેક લોકો રથયાત્રા માટે કામગીરીમાં જોડાયા. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોની સંખ્યામાં સતત વધારો. યાત્રાધામમાં વધી રહેલી ભીડને લઈને આરોગ્યની સુવિધામાં વધારો કરાયો. બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં 50-50 બેજ અને જોશીમઠ અને ગુપ્તકાશીમાં એક હોસ્પિટલ ખોલવા તંત્ર તરફથી કરાઈ રહી છે તૈયારીઓ.
રક્ષામંત્રી રાજનાથસિંહ 2 દિવસ મથુરાની મુલાકાતે વૃંદાવનના વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારીના દર્શન માટે પહોંચ્યા હતા. રાજનાથસિંહ વિશેષ પૂજા અર્ચના કરીને રાજનાથસિંહ